टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કરીએ તો અમદાવાદમાં મિસ્ટ્રી મર્ડરનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો છે। 4 વર્ષ અગાઉ ગુમ યુવકની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે। તો 2020માં નિલેશ પરમાર ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી। તપાસમાં મૃતક નિલેશ અને તેની ટોળકીએ ચોરીનો પ્લાન ઘડ્યો હતો। તો મૃતક સહિતના આરોપીઓએ ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હતો। ટોળકીએ ચોરી કરવા બેભાન કરવાનું ઇન્જેક્શન મંગાવ્યું હતું। ઇન્જેક્શનની કેટલા સમય અસર રહે છે તેના માટે નિલેશ પર ટ્રાય કરવામાં આવ્યો હતો। નિલેશ પરમારને બેભાન થવાનું ઇન્જેક્શન આપતા મોત નીપજ્યું હતું। આરોપી મહિલા ભારતી જૈન, જીગર ઉર્ફે જીગો, પ્રવીણ દુબે અને યોગેશ પરમાર તેનો મિત્ર રાકેશ કોષ્ટીએ રિક્ષામાં નિલેશની ડેડ બોડી લઈને પીરાણા રોડ ઉપર ખેતરમાં ફેંકી દીધી હતી। નિલેશનું અકસ્માતે મોત થયું હોવાની ફરિયાદ થઈ હતી। ક્રાઇમની તપાસમાં હત્યાનું ષડયંત્રનો ખુલાસો થયો અને ક્રાઇમ બ્રાન્ચે મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરી છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે। મિહિર, જે આખી મર્ડર મિસ્ટ્રી ઘડાઈ હતી તેનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી કાઢ્યો છે, મોટી સફળતા પ્રાપ્ત થઈ છે, શું અપડેટ તેને લઈને? કોમલ, આખી ઘટના છે કે જે માર્ચ 2020ની હતી કે જ્યાં આગળ નિલેશ પરમાર નામના યુવક છે કે જે ગુમ થયો હતો અને જેમાં પોલીસમાં તેની નોંધ છે કે જે અકસ્માત મોતને લઈને થઈ હતી। આ શંકાસ્પદ હોવાની પોલીસને એક માહિતી હતી અને એના આધારે જ ક્રાઇમ બ્રાન્ચ છે કે જે તપાસ કરતા આજે આખી સ્ટોરી છે કે 4 વર્ષ અગાઉ જ્યાં ગુમ થયેલા યુવકની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ છે તે ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે। આખું આ મિસ્ટ્રી મર્ડરનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી અને 3 લોકોની ધરપકડ છે તે કરી છે। આખી ફિલ્મી સ્ટાઇલને ટક્કર મારે તેવી આ હત્યાનો બનાવ છે કે જ્યાં આગળ 2020માં જે મૃતક નિલેશ સહિત જે આરોપી મહિલા ભારતી જૈન, જીગર ઉર્ફે જીગો, પ્રવીણ દુબે, યોગેશ પરમાર અને તેનો મિત્ર રાકેશ કુષ્ટી આ લોકોએ ભેગા મળી અને એક વૃદ્ધને ત્યાં ઘરે ચોરી કરવાનો આખો પ્લાન બનાવ્યો હતો। આ 5 લોકોએ પ્લાનના આધારે વૃદ્ધના ઘરે જઈ અને ત્યારબાદ તેને બેભાન કરવા માટે જે ઇન્જેક્શન કે અથવા જે દવા સૂંઘાડી અને ત્યારબાદ તેને બેભાન કરવાનું નક્કી કર્યું હતું। પરંતુ બેભાન કરવાનું ઇન્જેક્શન છે કે જે પહેલા ટોળકીમાંથી નિલેશ પરમાર ઉપર ટ્રાય કરવામાં આવ્યું હતું ને એ ટ્રાય કર્યા બાદ કેટલી અસર રહે છે તે જોવા માટે, પરંતુ જ્યારે આ નિલેશ પરમારને જે ઇન્જેક્શન છે તે માર્યું અને ત્યારબાદ તેનું મોત છે તે નીપજ્યું હતું અને ત્યારબાદ તે લોકોએ આ આખું મોતની ઘટના કોઈને પણ જાણ ન થાય તે માટે આ 5 આરોપીઓએ ભેગા મળી અને ત્યારબાદ આ મૃતદેહ છે કે જે પીરાણા નજીક એક ખેતરમાં ફેંકી દીધો હતો અને ત્યારબાદ પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માત મોતની એડી છે તે નોંધવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચે આ તપાસ કરતા અને જે ઉલટ તપાસ કરતા સામે આવ્યું હતું કે આ આખો હત્યા આ રીતના થઈ હતી અને હત્યાને છુપાવવા માટે આ લોકોએ લાશ છે તે પણ ફેંકી દીધી હતી। એટલે હાલ તો આ ભારતી જૈન જે મહિલા સહિત 3 લોકોની ધરપકડ છે તે કરવામાં આવી છે। સાથે જ 5 આરોપી છે તેમાં જીગર ઉર્ફે જીગો છે કે તે અગાઉ શાહીબાગના એક મર્ડર કેસમાં જેલની અંદર અત્યારે હાલ સજા કાપી રહ્યો છે। એટલે ગુનાહિત ઇતિહાસ આ લોકો ધરાવે છે કે કેમ તેને લઈને તપાસ શરૂ કરી છે। સાથે જ જે 5 આરોપીઓ છે કે જે આ હત્યા કર્યા બાદ પોલીસના હાથમાં ન પકડાય તે માટે તે લોકોએ અમદાવાદ છે તે અમદાવાદ છોડી દીધું હતું, જેથી તે લોકો અન્ય એક બરોડા રહેતા હતા અને છોટાઉદેપુર એમ અલગ અલગ લોકો રહેતા હતા, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં એક મોટો ખુલાસો થયો છે। જી મિહિર, સમગ્ર માહિતી બદલ